વાવ તાલુકાના ડેડવા ગામની સીમા વીજળી પડતા જુવારના પૂળા બળીને ખાખ થયા હતા। સમગ્ર વાત કરવામાં આવે તો સરહદી પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા જ આવ્યો હતો વરસાદ, જેમાં વરસાદ આવતા જ ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ જવા પામી હતી। દિવસ દરમિયાન અતિ ભારે ગરમી બાદ સાંજના સમયે કડાકા ભડાકા સાથે વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી। સાથે વાવ તાલુકાના ડેડવા ગામના ખેડૂત મહેશભાઈ શંકરભાઈના પશુઓ માટે રાખેલ 1000થી વધારે જુવારના પૂળા પર વીજળી પડતા પૂળા બળીને ખાખ થયા હતા, જેમાં ખેડૂતોને જુવારના પૂળા બળી જતા ખેડૂતોને નુકસાન થયું હતું। જે કેસની ગુજરાતી સાથે કિરણ ઠાકોર, ભાભર।